ગુડ મોર્નિંગ બનાસ. કેમ છો મિત્રો? અત્યારે હું છું પાલનપુર આબુ હાઈવે શાશ્વત ગ્રીનમાં મકાન નંબર 2. અહીંયા મારું પીવીસીનું કામકાજ ચાલુ છે ડાયમંડ લેમિનેટ ઉપર. બાકી બીજું લાકડાનું બી કામ ચાલુ છે. સોફા બને છે, બેડ બને છે. આ યુનિટ બી પીવીસીમાં છે. ભાઈ જે કામ કરે છે એ બી પીવીસીમાં છે. અને અમારા મેન કારીગર છે ભરતભાઈ, એ બી પીવીસીમાં કામ કરે છે. ભરતભાઈને કહું કે આ થોડું સરખાઈને લકડાનું કામ આપણે પીવીસીમાં શું બનાવ્યું છે એ તમને બતાવશે. કિચનમાં બી આપણે એકદમ બહુ જ સારું કામ કર્યું છે ભરતભાઈ. મને ગર્વ છે મારા કારીગર ઉપર કે જોરદાર લકડા જેવું જ કામ એકદમ પીવીસીમાં ફિનિશિંગ, બાકી 0-0 કામ આપ્યું છે. આ ટેન્ડમ બાસ્કેટ છે બાજુમાં. આ 2 ટ્રોલીઓ છે જે વોશની. આ ટ્રોલીની અંદર બી ટ્રોલી આપી છે જે નાના ડબ્બા પડ્યા રહે એસેસરીઝ માટે. જે વસ્તુ જે પાર્ટીની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે ભરતભાઈએ બહુ જ સારું કામ કરી આપ્યું છે. અને પાર્ટીને દરેક વસ્તુમાં પૂછીને જ કામ કરીએ છીએ અમે. આ વિકર બાસ્કેટ બી છે પાછળ. બીજા દરવાજા છે. આ બી એકદમ પાર્ટીની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ મારે અહીંયા નાના ડબ્બા મૂકવા છે તો બનાવી આપો, તો બનાવી આપ્યું છે. જે વચ્ચે દરવાજા ખાલી છે ત્યાં બ્લેક પ્રોફાઇલ આવશે અને ગ્રીન ઉપર બ્લેક બધા હેન્ડલ છે. આ ખોલો ભરતભાઈ. હવે તમને બેડરૂમમાં લઈ જાઉં છું. બેડરૂમમાં બી બધું પીવીસીમાં જ છે. આ લકડામાં સોફું બને છે. ઉપર માળિયા છે, બંને સાઈડ ઓપનેબલ છે. અને જ્યાં વ્હાઈટ તમને ટ્રોલી દેખાય છે મિત્રો, ત્યાં બ્લેક પ્રોફાઇલ આવશે. બંને શટર બ્લેક પ્રોફાઇલના આવશે. ભરતભાઈને કહું તમને બતાવે. ભરતભાઈ ખોલી બતાવો. દરવાજા ઓપનેબલ આપ્યા છે. ડ્રોવર નહીં ખોલવું. આ ટ્રોલી ખોલો વચ્ચેવાળી ભરતભાઈ. આ ટ્રોલી આપી છે. જેમ લકડામાં તમારી મનપસંદનું બને એ રીતના આપણે પીવીસીમાં બી કસ્ટમાઇઝ કરીએ છીએ. આજે આ કાચા કામનો બધો વિડીયો છે. ફિનિશિંગ અમે કલર પીઓપીનું એમનું બધું જ થઈ જાય આખા ઘરનું ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રીલ અપડેટ કરતા હોઈએ છીએ, ફેસબુક ઉપર. આ મંદિર છે. મંદિરની CNC બાકી છે. મંદિર જોરદાર ગજબનો લુક આપવાનો છે. આ કાચું કામ થાય છે, એનું ડિઝાઇન ચાલુ જ છે. આ બેડરૂમમાં લઈ જાઉં તમને. અહીંયા ડ્રેસિંગ છે, રાઉન્ડ મિરર છે. અહીંયા સ્લાઇડિંગ અને ઓપનેબલ છે. ઉપર માળિયા છે. બાથરૂમમાં બોક્સ આપ્યા છે એમને કપડાં મૂકવા. આ બી બેડ છે. અહીંયા આ ઉપર માળિયું છે. અહીંયા વોલડ્રોપ અને સ્ટડી ટેબલ બંને બનાવ્યા છે. આ કલર કોમ્બિનેશન મારી ચોઈસ હશે ગ્રીનની. બેન